નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપતી મોદી કેબિનેટ। કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠક માટે શાંતિપૂર્ણ થતું મતદાન। ગુજરાતના તમામ શહેરોમાં ઘરે ઘરે બીમારીના ખાટલા, સરકારી હોસ્પિટલમાં નોંધાતા 10,000થી વધુ કેસ। જામનગરના ઉદ્યોગનગરમાં પ્રદૂષણ મામલે કારખાનાઓમાં ત્રાટકતા જીપીસીબીના અધિકારીઓ। વડાપ્રધાનના જન્મદિવસે જામનગરમાં શ્વાસ નામની કંપનીનો થતો આરંભ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે। પીએમની આગેવાની હેઠળની કેબિનેટે આજની બેઠકમાં ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। આજે બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે। વડાપ્રધાન મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું। 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન વન ઇલેક્શનની પણ હિમાયત કરી હતી। તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે। તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભી કરી રહી છે। વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો। રિપોર્ટ 18,626 પેજનો છે। આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી। આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે। જમ્મુ કાશ્મીરમાં આજે કડક સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું હતું। તમામ સંવેદનશીલ વિસ્તારોમાં દરેક ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશના 23.27 લાખથી વધુ મતદારોને આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું। બપોરે 1 વાગ્યા સુધી 41.70% મતદાન નોંધાયું હતું। અનંતનાગમાં 37.90% મતદાન થયું હતું। એ જ રીતે ડોડામાં 50.81%, કિશ્તવાડમાં 56.86%, ફુલગામ 39.91%, પુલવામા 29.84%, રામબનમાં 49.68% અને શોપિયામાં 38.72% મતદાન થયું હતું। આ તબક્કામાં જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું। પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। કાશ્મીર વિભાગમાં 16 મત વિસ્તાર છે। ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યા હતા, પરંતુ છેલ્લા 10-12 દિવસથી તડકો પડી રહ્યો હોવાથી મચ્છરોની ઉત્પત્તિ વધી છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને હોસ્પિટલોમાં લાઈનો લાગી છે। હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઇફોઇડ સહિતની બીમારીઓએ માજા મૂકી છે। આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુના મોત અને અંદાજિત 10,000થી વધુ લોકો બીમાર પડ્યા છે। વરસાદમાં ચોતરફ પાણી, પૂર, બિસ્માર રોડ, ભૂવા બાદ હવે રોગચાળો વકરતા જાણે કે તંત્ર પણ બીમાર પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરોની સરકારી હોસ્પિટલો પૂરતો જ સીમિત છે।
જો એમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનામાં નોંધાયેલા કેસના આંકડા ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઉપજાવે એવો હોઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રદૂષણ મુદ્દે ચેકિંગ, શ્વાસ કંપનીનો આરંભ અને છેતરપિંડીનો મામલો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા બ્રાસ ફાઉન્ડ્રી અને ઇલેક્ટ્રોપ્લેટર્સ કારખાનેદારો પર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે GPCB દ્વારા આજે બુધવારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કારખાનેદારો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં
આ કારખાનેદારો દ્વારા કાળો ધુમાડો અને એસિડયુક્ત પાણી ખુલ્લા વાતાવરણમાં અને કેનાલોમાં છોડવામાં આવતું હોવાની વાત સામે આવી હતી. આ ફરિયાદોના આધારે જીપીસીબીના અધિકારી જીબી ભટ્ટની સૂચના પર સ્ટાફ દ્વારા આ કારખાનેદારો પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જીપીસીબીના અધિકારીઓએ આ કારખાનેદારોને પર્યાવરણના કાયદા હેઠળ 3 દિવસની અંદર પોલ્યુશન બંધ કરવાની કડક સૂચના આપી હતી. આ સાથે જ કારખાનેદારો દ્વારા છોડવામાં આવતા એસિડયુક્ત પીળા પાણીના નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. જો આ કારખાનેદારો દ્વારા નિર્ધારિત સમયમાં પોલ્યુશન બંધ કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને આકરો દંડ ભરવાનો રહેશે. જીપીસીબી દ્વારા આ કાર્યવાહી પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી કરવામાં આવી છે. જામનગરની સયાજી હોટેલમાં ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વરાજ સે સ્વરોજગાર કંપની દ્વારા 75 કિલોગ્રામની કેકનું કટિંગ કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વરાજ સે સ્વરોજગાર કંપની શ્વાસના ટૂંકા નામે ઓળખાય છે. શ્વાસ કંપનીના એમડી રાજેશ ગાંધીએ આ તકે જણાવ્યું હતું કે સ્વરાજ સે સ્વરોજગાર કંપનીનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરીને કરવામાં આવ્યો છે. શ્વાસ કંપની જામનગરના બાંધણી ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો સંકલ્પ ધરાવે છે. જેના ભાગરૂપે જામનગરમાં બાંધણી ફેશનના 3 કોચિંગ ક્લાસ ખોલવામાં આવશે. આ બાંધણીના કોચિંગ ક્લાસમાં મુંબઈના ફેશન ડિઝાઇનર અને ફેશન હાઉસ હેઠળ તાલીમ મળશે. તેમજ બાંધણી બનાવવાની ટ્રેનિંગ અને બાંધણી વેચાણ કરવાની ટ્રેનિંગ પણ આ કોચિંગ ક્લાસમાં આપવામાં આવશે. આ કોચિંગ ક્લાસમાં બાંધણી ફેશન અને સ્ટાઇલિંગ કરિયર બનાવવા ઈચ્છતા હોય તેવા લોકો પ્રવેશ મેળવી શકશે. તેમજ બાંધણી બનાવવાની ટ્રેનિંગમાં 2 વર્ષનો બાંધણી બનાવવાનો અનુભવ ધરાવતા હોય તેવા લોકો આ કોચિંગ ક્લાસમાં જોડાઈ શકશે. તેમજ બાંધણી વેચાણના કોચિંગ ક્લાસમાં ઓફલાઈન બાંધણી વેચવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિને આ બાંધણી વેચાણ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મળશે. આમ જામનગરની બાંધણીના ઉદ્યોગને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયના ફલક ઉપર લઈ જવાનો શ્વાસ કંપનીએ નિર્ધાર કર્યો છે. જામનગરમાં બાંધણી મેકિંગ, ડિઝાઇનિંગ અને વેચાણ અંગેના ક્લાસમાં જોડાવા માંગતા ભાઈઓ બહેનો માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વોટ્સએપ નંબર 63 528 32 9 68 પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગઈકાલે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ જીતુભાઈ લાલ દ્વારા 75 કિલોના કેક કાપીને આ કંપનીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલ સેંકડો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હાપા જલારામ મંદિર ટ્રસ્ટી રમેશ દત્તાણી, હિતુલ કારિયા, બાદલ રાજાણી, રાહુલભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્વાસ ઇન્ડિયાના સ્થાપક રાજેશ ગાંધી તથા જીતુભાઈ લાલે આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્વાસ કંપનીની આજે માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબના 74મા જન્મદિવસે આપણે ઉજવણી કરી છે અને શ્વાસ કંપનીની શરૂઆત કરીએ છીએ. મોદી સાહેબના 3 સ્વપ્ન હતા: સ્કિલ ઇન્ડિયા, સશક્ત મહિલા સશક્તિકરણ અને લોકલ ફોર વોકલ. તો આપણે જામનગરમાં બાંધણી એક લોકલ બિઝનેસ છે ને આપણી બાંધણીઓ વિશ્વભરમાં સારી રીતે વેચી શકીએ. શ્વાસ સંસ્થાનો આ ઉદ્દેશ છે. આના માટે શ્વાસ સંસ્થા 500 મહિલાઓ માટે 3 ટાઈપની ટ્રેનિંગ લોન્ચ કરે છે, ફ્રી ઓફ કોસ્ટ. 1 પણ રૂપિયો આપવાનો નથી. 5000 રૂપિયા દર મહિને સ્ટાઇપન્ડ મળશે. એમાં પહેલો કોર્સ છે ફેશન અને સ્ટાઇલિંગ ઓફ બાંધણી, કે જેમાં બાંધણીની સ્ટાઇલ નવી કેવી હોવી જોઈએ એ શીખવાડવામાં આવશે. બીજો કોર્સ જે છે એ છે બાંધણી મેકિંગ ને ત્રીજો છે બાંધણી સેલ્સ. કોઈ પણ વસ્તુમાં જ્યારે 3 વસ્તુ સામેલ થાય ને ત્યારે તે બિઝનેસ આગળ વધે. તો આજે શુભ દિવસે આનંદ ચૌથ છે, ગણેશપતિનું વિસર્જનનું આજ પ્રોગ્રામ છે ને મોદી સાહેબનો બર્થડે છે. ત્યારે આપણે બાંધણીનો ઉદ્યોગ વિશ્વભરમાં આગળ વધે અને આ બિઝનેસ જામનગરને વધુમાં વધુ રોજગારી પૂરી પડે, બહેનો સશક્ત બને તેવો હેતુ છે. આ માટે મારા મિત્રો અને જીતુભાઈ લાલ હોય, હિતુલભાઈ છે, રાહુલભાઈ છે, આ બધાએ અમારો ખૂબ ખૂબ અમને આવ્યો. એ ઉપરાંત આ બાંધણીના ભીષ્મ પિતા એવા સલીમભાઈ અહીંયા આપણે હાજર છે. બહેનો જે બહેનો બાંધણીનું કામ કરે છે તે લોકો પણ હાજર છે. આગામી 2 ઓક્ટોબરના અમે જે પહેલા બેચ છે 150 છોકરીઓનો એ અમે સિલેક્ટ કરીને ડિક્લેર કરશું અને ડિસેમ્બરમાં આનો એક ભવ્ય બાંધણીનો ખાલી ફેશન શો ઇન્ટરનેશનલ કક્ષાનો જામનગરમાં યોજાશે. શ્વાસ સંસ્થાના રાજેશભાઈ
અને સાથી બાંધણી ઉદ્યોગના ભાઈઓ બહેનો અને વેપારીઓ બધાના સહકારથી રાજેશભાઈના આયોજનથી જે આ મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીજીનો 74 વર્ષ પૂરા કરી અને 75મા વર્ષમાં પ્રવેશ્યા છે એના અનુસંધાને મહિલા સશક્તિકરણ અને જેના કારણે બાંધણી ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને મહિલાઓ પણ સશક્ત થાય એના માટેના જે પ્રયાસો છે અને મોદી સાહેબનું સપનું પૂરું કરવા માટેના જે આપણે દેશવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હું આ સંસ્થાને પણ શુભેચ્છા પાઠવું છું અને આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે દીર્ઘ આયુ આપે ઈશ્વર એને અને શક્તિ આપે કે ભારતને એક વિશ્વગુરુ તરફ જે લઈને જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે એમાં ભારત સફળ થાય એવી પ્રભુ શ્રી રામચંદ્રજી અને જલારામ બાપા પાસે પ્રાર્થના. જામનગરના આરાધ્યા સેલ્સ એજન્સીના મુકેશ શાહે અમદાવાદના આનંદ સોની વિરુદ્ધ રૂપિયા 17.48 લાખની છેતરપિંડીની ફરિયાદ જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મુકેશ શાહે પોતાની એજન્સીના 323 ગ્રાહકો માટે અમદાવાદથી ગોવા જવા માટેનું ટૂર પેકેજનું બુકિંગ કરાવવા આનંદ સોની સાથે વાતચીત કરી હતી. આ મામલો 2020-21નો છે. આ સમયગાળામાં કોરોનાની મહામારી 1 અને 2 આવી હતી. અમદાવાદમાં ટૂર પેકેજનો વ્યવસાય કરતી ડ્રીમ હોલિડે નામની આનંદ સોનીની કંપની દ્વારા આ ટૂરનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ ટૂર પેકેજ માટે મુકેશ શાહના એજન્સીના ગ્રાહકોએ નાણાં ભર્યા હતા. આ નાણાં મુકેશ શાહ દ્વારા ગ્રાહકોને પરત આપી દેવામાં આવ્યા છે, પરંતુ આનંદ સોનીએ આ ટૂર કેન્સલ કરી હોવા છતાં રૂપિયા 17.48 લાખની રકમ મુકેશ શાહને પરત આપી નથી. જે અનુસંધાને મુકેશ શાહ દ્વારા આનંદ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનેલી ઘટનામાં વિગત એવી છે કે જે આ કામના ફરિયાદી છે તેમની એજન્સીના માણસો માટે એક અમદાવાદથી ગોવા જવા માટેની ટૂર પેકેજના બુકિંગ બાબત જે ડ્રીમ હોલિડે કરીને કંપની છે તેના થ્રુ ફ્લાઇટ માટેના જે પેમેન્ટ કરવામાં આવેલું હતું, જેમાં કુલ રકમ 17,48,120 રૂપિયાનું ચૂકવણી કરવામાં આવેલી હતી. પરંતુ આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા આ પૈસા લઈ પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈ પણ પ્રકારના PNRની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઈરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી. આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની, જે હાલ અમદાવાદ રહે છે, તેમના વિરુદ્ધમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની IPC 420 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન અને જૈન રથયાત્રા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ
ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સતત 11 દિવસ સુધી ભાવિકોએ ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી. આ દરમિયાન મહોત્સવના એકી દિવસોએ વિવિધ મંડળો વગેરે દ્વારા ગણેશ વિસર્જનની વિધિ પણ કરવામાં આવી હતી. આજે ગણેશ મહોત્સવના 11મા અને અંતિમ દિવસે જામનગર શહેરના લાલપુર બાયપાસ સોસાયટી વિસ્તારમાં આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાની વિસર્જનની વિધિ યોજવામાં આવી હતી. ભાવિકોએ ભાવભેર ગણેશજીની વિદાય આપી હતી. આ વિસ્તારના તમામ મંડળો દ્વારા બાયપાસ વિસ્તારમાં આવેલી સરદાર રિવેરા સોસાયટી ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વિસર્જન માટેના કૃત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે ભાવિકોએ ભગવાન ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધા સાથે વિદાય આપી હતી. આ રીતે ગઈકાલે ગણપતિ મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી. જામનગરમાં દિગંબર જૈન મંદિરના મુમુક્ષુ મંડળ દ્વારા આજે બુધવારે સવારે ભગવાન શાંતિનાથની રથયાત્રા યોજવામાં આવી હતી. આ રથયાત્રા શહેરના પવનચક્કી વિસ્તારમાં આવેલા શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર ખાતેથી પ્રારંભ પામી હતી. આ રથયાત્રા દરમિયાન મહિલાઓએ રાસ રજૂ કર્યા હતા. રથયાત્રામાં બેન્ડ વાજા પણ જોડવામાં આવ્યા હતા. આ રથયાત્રા પવનચક્કી વિસ્તારમાંથી પ્રારંભ પામીને
દિગ્વિજય પ્લોટ તથા ખંભાળિયા નાકા વિસ્તારમાં ભ્રમણ કરીને પરત દિગંબર જૈન મંદિરે પૂર્ણ થઈ હતી. આ દિગંબર જૈન મંદિર ખાતે 10 દિવસ સુધી પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક પૂજા અને વ્યાખ્યાનોનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. આ રથયાત્રામાં મુમુક્ષુ મંડળના પ્રમુખ સુનિલભાઈ પુનાતર ઉપરાંત ટ્રસ્ટીઓ પરેશભાઈ, બિપિનભાઈ, દિલીપભાઈ, આશીષભાઈ, હિતેનભાઈ અને પ્રદીપભાઈ વગેરે અગ્રણીઓ તથા દિગંબર જૈન સંપ્રદાયના શ્રાવકો અને શ્રાવિકાઓ જોડાયા હતા. આ રથયાત્રા અંગે એક જૈન અગ્રણી દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. પર્વાધિરાજ મહાપર્યુષણ પર્વનો આજે જે અંતિમ દિવસ જે છે સમાવણીના રૂપે આજે આ જામનગર દિગંબર મુમુક્ષુ સમાજે શાંતિનાથ ભગવાનની રથયાત્રા આજે કાઢેલ છે અને હવે સમાવણી પર્વ એકબીજાને અમે ભાઈ બહેન વચ્ચે ખમાવશું. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની T20 સિરીઝ બાદ હવે ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝની પ્રથમ મેચ જીતી હતી જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. સિરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી લિયામ લિવિંગસ્ટોને ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન પર કબજો જમાવ્યો છે. તેના ટોચ પર પહોંચવાને કારણે ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે. લિવિંગસ્ટોન અગાઉ ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં 7મા ક્રમે હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 સિરીઝમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. લિવિંગસ્ટોને બેટિંગની સાથે સાથે બોલથી પણ પોતાની છાપ બનાવી. હવે તેણે ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લેટેસ્ટ રેન્કિંગમાં તે 253 રેટિંગ સાથે નંબર 1 પર પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા પહેલા 6 નંબર પર હતો. હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી T20 સિરીઝમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું, જેના કારણે તેણે 6 નંબરથી 7 નંબર પર સરકી જવું પડ્યું. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ T20 ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં 211 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. સિકંદર રઝા 208 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે સાકિબ અલ હસન 206 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. આ નિવેદનથી કોંગ્રેસ નારાજ છે અને આજે તેઓ દિલ્હીથી હૈદરાબાદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ ઘણી જગ્યાએ રવનીત બિટ્ટુના પૂતળા બાળ્યા હતા અને દિલ્હી ભાજપ કાર્યાલયની સામે પ્રદર્શન પણ કર્યું હતું, જેમાં યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને આતંકવાદી ગણાવ્યા હતા. આ પછી બીજેપીના અન્ય એક નેતાએ રવનીત બિટ્ટુના નિવેદનનું સમર્થન કર્યું. કોંગ્રેસના યુવા કાર્યકરોએ આજે દિલ્હીથી માંડીને જયપુર સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિરોધમાં કાર્યકરોએ રવનીત સિંહ બિટ્ટુનું પૂતળું બાળ્યું હતું. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તસવીરો અને વિડીયો પણ વાયરલ થયા હતા. દિલ્હી, જયપુર, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, ચંદીગઢ અને અન્ય શહેરોમાં રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની માંગ છે કે રવનીત સિંહ તેમના નિવેદન માટે માફી માંગે. કોંગ્રેસના દિલ્હી અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે અમે રાહુલ ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલીને બંધારણની રક્ષા માટે લડી રહ્યા છીએ. અમે ભાજપથી ડરતા નથી. કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે મજબૂતીથી ઊભો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના જામજોધપુર, વાલાસણ અને વસંતપુરમાં વાતાવરણમાં પલટા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના 46 વર્ષના રાજેશભાઈ મોતીરામ ખન્નાએ બેંકના હપ્તાની રકમ સમયસર ન ભરવાથી આખરે ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં વલ્લભભાઈ પરબતભાઈ કારસરિયાએ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અંગે પોતાના ભાઈ વિઠ્ઠલભાઈ અને મધુબેન વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોડિયાના ભાદરા પાટિયા નજીક દ્વારકાધીશ હોટેલમાં 20 વર્ષના નેપાળી વેઇટર અનિલ ઉર્ફે સુનિલનું વીજ આંચકો લાગતા મોત થયું છે. ખંભાળિયા પોલીસ કર્મી મહિદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અરજીની તપાસ માટે જાકસિયા ગામમાં ગયા હતા. અહીં નિલેશ જમનાદાસ કુબાવત તથા તેના ભાઈ પ્રકાશ સહિતના શખ્સોએ પોલીસ કર્મીને માર મારી ધમકી આપી હતી. જામનગર તાલુકાના ફલ્લા ગામમાં સ્વચ્છતા હી સેવા અને જિલ્લા સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. યાત્રાધામ બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અદાલતે ચીફ ઓફિસર અને ઓખા નગરપાલિકાની ઝાટકણી કાઢી હતી. દ્વારકામાં 80 વર્ષના આજુબેન દેવસીભાઈ વાલવાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારનો મુખ્ય રોડ નવેસરથી બનાવવા માંગણી થઈ છે. લાલપુરના 15 વર્ષના સાહિલ શેખનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. 77 વર્ષના મહેશભાઈ કાંતિલાલ સંઘવી તે સ્વર્ગવાસી દીનાબેનના પતિ તથા અમરીશભાઈ અને કરિશ્માબેનના પિતાનું અવસાન થયું છે. 74 વર્ષના શિવજીભાઈ માધવજીભાઈ હુરબડા તે ભાવેશભાઈ તથા નરેશભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી મગનલાલ રાજારામ દવેના પુત્ર પ્રકાશભાઈ તે હિરલબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપતી મોદી કેબિનેટ. કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠક માટે શાંતિપૂર્ણ થતું મતદાન. ગુજરાતના તમામ શહેરોમાં ઘરે ઘરે બીમારીના ખાટલા. સરકારી હોસ્પિટલમાં નોંધાતા 10,000થી વધુ કેસ. જામનગરના ઉદ્યોગનગરમાં પ્રદૂષણ મામલે કારખાનાઓમાં ત્રાટકતા જીપીસીબીના અધિકારીઓ. વડાપ્રધાનના જન્મદિવસે જામનગરમાં શ્વાસ નામની કંપનીનો થતો આરંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.